મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી મુદ્દે મોટું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સીધો સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ચૂંટણી ફંડ લેનારા જ સાચા ખનીજ માફિયા હોય છે। તો ચોટીલા, મૂળી અને સાયલા પંથકમાં ખનીજ ચોરીના કેસો સતત વધી રહ્યા છે ને આ અંગે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળો। થાનગઢ, સાયલા અને મૂળી વિસ્તારમાં જમીનમાંથી કોલસા કાઢવાનું વર્ષોથી પ્રક્રિયાઓ ચાલે છે। છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કોલસાની પ્રક્રિયા બંધ છે કાઢવાની। તો એ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની કેટલીક રજૂઆતો હતી। એ લોકોએ સંપર્ક કર્યો અને અમે સાથે બેસીને એ લોકોને સાંભળવાનો પ્રયત્ન કર્યો। એટલે એ લોકોની રજૂઆત એવી છે કે જે કાયદેસર લીજો છે એને અત્યારે બંધ કરવામાં આવી રહી છે। ગુજરાત નહીં પણ ગુજરાત બહારના 5 જેટલા રાજ્યો છે, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને એ રાજ્યો છે, તો ત્યાં અંડરકટિંગ માઇનિંગ માટેની પરમિશન મળે છે। તો એ લોકોની રજૂઆત એવી હતી કે આને અમારે નિયમ અનુસાર કરવું હોય, અમે ચોરી કરવા કોઈ જ રાજી નથી। સરકાર પરમિશન નથી આપતી અંડરકટિંગ કરવાની। સરકાર જાણી જોઈને ગેરકાયદેસર ફરજિયાતપણે કોલસા કાઢવા પડે એવી પરિસ્થિતિ ઊભી કરે છે। એના માટે થઈને ચોરી કરવા મજબૂર બનવું પડે છે। સરકાર આને કાયદેસર કરવાની પરવાનગી આપે, અંડરકટિંગ કરવાની પરવાનગી આપે। દેશના અન્ય રાજ્યોમાં જો પરવાનગી આ પ્રમાણે મળી શકતી હોય તો અમને શા માટે ન મળે, એ પ્રકારની એ લોકોની રજૂઆત હતી। અને એમની રજૂઆતમાં એવું લાગ્યું કે નહીં, ખરેખર જો આ પ્રમાણે અન્ય રાજ્યોમાં મંજૂરી મળતી હોય તો ગુજરાતમાં પણ રાજ્ય સરકારે મંજૂરી આપવી જોઈએ। એમની કહેવાની મૂળ વાત એ હતી કે સરકાર દારૂબંધીની અંદર પણ ગેરકાયદેસર દારૂનો વેપાર કરીને બધી રીતે વ્યવસાયિકોને બંધક બનાવે છે। ફંડ માટે ઉપયોગ કરે છે, ચૂંટણી માટે ઉપયોગ કરે છે, જ્યારે ઈચ્છે ત્યારે દબાવવા માટે ઉપયોગ કરે છે। કંઈક એવા જ પ્રકારનો ઉપયોગ અમારો આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે કર્યો છે। દરેક ચૂંટણીમાંથી અમારી પાસે ફંડ લઈ જાય છે, દરેક ચૂંટણીમાં ધાક ધમકી આપીને મત લઈ જાય છે, વહીવટી તંત્રને સતત અમને માનસિક રીતે ટોર્ચર કરે છે અને સરવાળે પણ ફરી પાછા માત્ર અમે એકલા ભૂમાફિયા હોય, ખનીજ માફિયા હોય એ પ્રકારનું ચિત્ર ખડું કરે છે। ખરેખર અમે મજૂરી કરીને જેટલું કમાઈએ છીએ એના કરતાં તો પોલીસ અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓ, ખાણ ખનીજના અધિકારીઓ, રાજકારણીઓ આ બધા છે એ વધારે હપ્તા લઈ જાય છે। અમારા કરતાં તો વધારે એ કમાય છે। તો ખરેખર ખનીજ માફિયા તો આ બધા છે। તો અમને ખોટી રીતે ચિતરવામાં આવે છે। એમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન તમે આપો અને અમને મદદ કરો। એના માટે લોકોએ મને બોલાવ્યો હતો। હું એ બધાની વચ્ચે ગયો, એમના પ્રશ્નો સાંભળ્યા અને એ લોકોને કહ્યું છે કે રાજ્ય સરકાર સુધી હું આ વાત આપની પહોંચાડીશ। પ્રથમ દ્રષ્ટિએ ડેપ્યુટી કલેક્ટરની કામગીરી પ્રશંસનીય દેખાઈ રહી છે, પરંતુ જે રજૂઆતો મળી છે એ પ્રમાણે એમની પ્રમાણિકતા કેટલાક વિસ્તારો, કેટલાક સમાજો અને કેટલાક ટાર્ગેટ કરેલા માણસો પૂરતી જ હોય। જામવાળીની આસપાસ, માત્ર ભડુલો વિસ્તારની આસપાસ કે માત્ર વિઠ્ઠલ જાગાને એના પરિવારની આસપાસ કેટલાક લોકોને ટાર્ગેટ કરીને કામગીરી થતી હોય। દાખલા તરીકે કેટલાક લોકોએ મને રજૂઆત કરી કે સાહેબ પેલી કંઈક એની હોટલ કોઈક હતી અને એ હોટલ નોટિસ આપીને તરત પાડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી। તો આવી જ રજૂઆત ટીવીમાં, મીડિયામાં જોરશોરથી તરણેતર રોડ માટે આવતી હતી, પણ એ બાબતે ડેપ્યુટી કલેક્ટરે આજ સુધી કશું કર્યું નથી। એટલે એક રજૂઆત એવી પણ મળી છે કે વહીવટી તંત્રનું કામ
સિંઘમ જેમ માત્ર ચોરી પકડવાનું હોતું નથી. આ પ્રક્રિયાને વહીવટી સરળ કેવી રીતે બનાવી શકાય, એને કાયદેસર કેવી રીતે બનાવી શકાય, કારણ કે કોલસાની સૌથી મોટી ખરીદાર સરકાર છે અને સરકારને જ્યારે કોલસા વગર ચાલવાનું નથી, દેશના અન્ય રાજ્યોમાં જ્યારે કોલસાનું ઉત્પાદન કરીને તમે આ રીતે રોયલ્ટી કમાઈ શકો છો, તો એ તક થાનગઢ, સાયલા અને મૂળી તાલુકાના લોકોને પણ મળવી જોઈએ. અને વહીવટી તંત્રમાં બેસેલા અધિકારીઓએ પણ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ સાથે બાયસ રાખીને કામ કરવાના બદલે એને નિયમમાં આવતું હોય તો તમામ વિસ્તારો, તમામ સમાજો અને તમામ ખનિજ ચોરી સાથે સંકળાયેલા લોકો સાથે એક સરખા ધોરણો રાખી અને કામ કરવું જોઈએ. તો તેમનું કહેવું એ છે કે ભાજપ સરકાર બેફામ ખનિજ ચોરી માટે જવાબદાર છે અને અમને ખનિજ ચોર ન બનાવી કાયદેસર રીતે લીઝ ફાળવવી જોઈએ તેવું પણ તેમનું કહેવું છે. આ સાથે પ્રાંત અધિકારી ભેદભાવભરી કામગીરી કરે છે અને એમને જ ટાર્ગેટ કરે છે તેવું પણ એમનું કહેવું છે. ચૂંટણી ફંડ લેનારા જ સાચા માફિયા છે. સરકાર ખનિજ ચોરી અટકાવવાને બદલે અમને જ ખોટા આરોપોમાં ફસાવે છે. આવું ઋત્વિક મકવાણાનું કહેવું છે. ઋત્વિક મકવાણાના નિવેદનથી જિલ્લામાં ભારે રાજકીય ચકચાર મચી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતા તરીકે તેમનું આ જાહેર નિવેદન સ્થાનિક રાજકારણમાં નવા તોફાન સમાન બની રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પ્રાંત અધિકારી સામે ગંભીર આક્ષેપો પર શું પ્રતિસાદ આપે છે. હવે એ તો જોવાનું રહ્યું. સુરેન્દ્રનગર જિલ્લો ખનિજ ચોરી માટે ગુજરાતભરમાં પંકાયેલો છે. આ અંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસી નેતા ઋત્વિકભાઈ મકવાણાનું એક જે નિવેદન આવ્યું છે એના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઋત્વિક મકવાણાનું નિવેદન એવું છે કે તેમને ફરિયાદ મળી છે કે કેટલાક જે કહેવાતા ખનિજ માફિયાઓ છે તેમને રજૂઆત કરી છે અને તેમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે સરકાર દ્વારા એક બાજુ ખનિજ ચોરી રોકવાની વાત કરવામાં આવે છે અને બીજી બાજુ એમને ખનિજ ચોરી કરવી નથી પણ એ કરાવવામાં આવે છે તેવું તેમનું વાત છે. કારણ કે ખનિજ માફિયાઓ પાસેથી મોટો ચૂંટણી ફંડ લેવામાં આવે છે અને તેમને માફિયાઓ જ રહેવા દેવામાં આવે છે. કારણ કે સરકારની નીતિ રહી એની ઉપર એમને આકરા પ્રહાર કર્યા છે અને કીધું છે કે સરકાર લીઝો જ આપતી નથી તો પછી ખનિજ ચોરી ક્યાંથી અટકે. જો લીઝો આપે તો એમને લીગલી આ ખનિજ વહન કરવું છે અને તેનો વેપાર કરવો છે. પણ સરકારની મનસા સારી નથી. દારૂ બાબતે પણ બોલ્યા છે. આ જ રીતે સરકાર દારૂબંધી ગુજરાતમાં છે પણ એમની મનસા સારી નથી. એવી રીતે જ આ ખનિજ ચોરીમાં પણ સરકારની મનસા સારી નથી અને તેના સ્થાનિક જે હાલ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રચલિત છે એવા એટી મકવાણા જે છે એની ઉપર પણ એમને પ્રહાર કર્યા છે પ્રાંત અધિકારી ઉપર, જેમને કરોડો રૂપિયાની ખનિજ ચોરી પકડી છે અને ખનિજ માફિયાઓ ઉપર પણ કાર્યવાહીની કડક રીતે કરીને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક બાજુ ખનિજ ચોરી રોકવાની વાત છે, એક બાજુ ઋત્વિકભાઈ મકવાણા જે પૂર્વ ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આમાં સરકારની મનસા સારી નથી, એમની દાનત જ સારી નથી ને અત્યારે આમ ખનિજ માફિયાઓએ એને લીઝો આપી દે તો એ કામ કરવાના છે ને સરકારને આવક પણ થવાની છે. હવે આ ગંભીર આક્ષેપને લઈ અને હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. રાજુદાન ગઢવી, ચક્રવાત ન્યૂઝ.